જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, કઝિન્સ રસોઈમાં આપનું સ્વાગત છે। આજે આપણે બેસનના ચીલા બનાવવાના છે। આ બેસનના ચીલા બાળકોને લંચ બોક્સમાં આપી શકાય, આપણે સવારે બ્રેકફાસ્ટમાં લઈ શકાય, અથવા તો હાઈ ટીમાં કે ડિનરમાં પણ તમે એનો ઉપયોગ કરી શકો છો। ચીલા બનાવવા માટે સૌ પ્રથમ એક વાડકો કે વાડકી, તમારે જે માપ લેવું હોય બેસન લેવાનું, એમાં સ્વાદ પ્રમાણે મીઠું, થોડી હિંગ, થોડોક હાથથી ક્રશ કરેલો અજમો, ચપટી હળદર પાવડર, અને જે બાઉલ આપણે લીધો તો બેસન, એમાં અડધો બાઉલ ધીમે ધીમે પાણી લેવાનું અને ધીમે ધીમે એને મિક્સ કરતું જવાનું। એકસાથે મિક્સ કરવાનું નથી। આ પ્રમાણે ખીરું તૈયાર થશે। તમે જોઈ શકો છો સહેજ પણ ગઠ્ઠા દેખાતા નથી। પછી આ ખીરાને અડધો પોણો કલાક ઢાંકીને રહેવા દઈશું। ડુંગળી ટામેટાં નાખી અને બરાબર મિક્સ કરી દેવાનું અને ત્યાર પછી એના પૂડા ઉતારવાના। જો તમને એવું લાગે કે થોડીક ખટાશ જેવું છે અને તમારે થોડીક ખાંડ નાખવી છે તો તમે અડધી ચમચી કે 1 ચમચી ખાંડ નાખી શકો છો। હવે હું પૂડા ઉતારું છું। લોઢી ગરમ કરી એની ઉપર પૂડો પાથરવાનો અને પછી તેલ મૂકવાનું। પૂડો પાથરવાનો અને ઉપર સુકાઈ જાય એવું લાગે ડ્રાયનેસ જેવું, ત્યાર પછી જ એને ફેરવવાનો। પ્રમાણે પૂડા તૈયાર થશે। આ પૂડા આપણે દહીં, ચટણી કે અથાણા સાથે ખાઈ શકીએ છીએ। અત્યારે કેરીના રસની સિઝન છે, એટલે પૂડા સાથે હું રસ લઉં છું। જય શ્રી કૃષ્ણ।